મંગળપદ 5, ચોપાઈ 1. ગોજો ગુરુ પરમે સારા સુખ મામેવા વાકોયુરાયંત મામેવ ભવાદુક મામવા. હે પરમ ગુરુના ઉપાસક અંશ, ગુરુગામ એટલે હું કોણ, મારો નિષ્કર્તા કોણ, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, તે યથાર્થ સમજવા માટે પંચવેદનો અનુસરી સાંખ્ય સિદ્ધાંતના ન્યાયે સુરતીલાય પરમ કારણ દેહ સુધીના સર્વતત્વનો સૂક્ષ્મ દેહ વારંવાર ખોજ કરજે. તે જળ તત્વનો શોધ કરતા હું પોતે ચેતન સાક્ષી સર્વ તત્વનો ન્યારો છું તેમ નિશ્ચયપૂર્વક જણાવશે. ત્યારે તું જન્મ મરણના ભવ દુઃખથી છૂટવા તારા અંતર અંગનો અતિશુદ્ધ ભાવ સદગુરુ સાથે ઓહનિશ રાખજે. તો કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયની અંદર જ પંચમ સૂક્ષ્મ વેદ પરમગુરુ લાવ્યા છે. તો તેમાં તમે વાંચશો, અનુભવ કરશો તો જ તમને સૂક્ષ્મ જે જ્ઞાન છે પરમગુરુનું આ જગત જે બનાવ્યું છે તેની જાણકારી મળશે. નકર દૂર કોઈ મળી શકે તેમ નથી. ચોપાઈ 2. શીખ શાસ્ત્ર સમજ હરિતે તેને પ્રગટે વૈરાગ આવે ગુરુ શુદ્ધ ગુરુ ગતિ. ઉપર દર્શાવ્યા પ્રમાણે મુમુક્ષજન ગુરુ ભક્તિ ઉત્તમ ભાવનાવાળો મનુષ્ય હજારો જન્મથી સદગુરુની શિખામણ માની સંત સમરણ ગુરુ ઉપાસના અને સત્સંગ કરતો આવેલો છે. સંસ્કારી જન નિષ્કર્તા પદની શુદ્ધ માગણી છે તેને કર્તા પદની માગણીનો અતિ વિરહ વૈરાગ પ્રગટ થવાથી તેની લિંગ વાસના મળી ભસ્મ થઈ જાય છે. ત્યારે મૂળ અજંપા વિશે પોતાની નીચ દ્રષ્ટિએ સ્થિર કરી હરદમ લક્ષ ભજન કરે છે. તે લક્ષ ભજન બતાવે સદગુરુની કરુણા થવાથી અંતરિક્ષમાંથી આવતી શુદ્ધ ગુરુની ગતિ મળે છે. તો પરમગુરુની લક્ષ ગતિ એટલે લક્ષ લગાવવાથી અંતરિક્ષમાંથી શુદ્ધ ગુરુની ગતિ મળે છે એવું આપણને પરમગુરુ ચોપાઈમાં સમજાવે છે. ચોપાઈ 3. જેને જમાવને તેના પાસો મૌમાનનો વાચકે સુખ ચૌદ લોકાની જય તુલાવંત કરી વર્તે. હે ભક્તજન, જેના હૃદયમાં ગુરુની શુદ્ધ ગતિ આવી છે, નિર્મળ દ્રષ્ટિવાળો અંશ 14 લોકને કૈલાસના ભોગને જોઈ તેનું મન શકે એટલા આશ્ચર્ય પામી ચલિત થતું નથી. તેણે એક પતિના બદલામાં 14 લોકના દેવતાઓનું સુખ સુખા ઘાસના તણકલા બરાબર તુચ્છ ગણી તજી દીધું છે. છુપાઈ 4. તેને પ્રોતિ વેગે ભલિયાર ચાહેરા કઈ જુજે જેને નાટ કણકનો નવો કોઈ નવા જુજે. તેના શિર પર પરમગુરુની પૂરક મહેર છે. બલિહાર એટલે કે એવા ઉપાસક જનને ધન્ય છે જેની બુદ્ધિ અતિ નિર્મળ અને સૂક્ષ્મ બનેલી છે. એવા મહાન તીવ્ર વૈરાગવાળી થયેલી છે. એવા ભવમાં વિલાસમાં નહીં અટકતા પરમપદને પ્રાપ્ત કરવા જાહેર સતગુરુના શરણમાં ઝૂકી અખંડ એકતા માટે એક નિષ્ઠા અંતરદ્રષ્ટિ જોતા જ્યાં કરે છે. તેથી અગમગતિના અવાજનો અલૌકિક શબ્દ ઘા એવો લાગ્યો છે કે રોમેરમ રગેરાગમાં સર્વ શરીર ભેદાઈ ગયું છે. તેના હૃદયમાં પરમગુરુના ચિત્તના સિવાય બીજું કાંઈ પણ ચિંતન થતું નથી.
તેને જ્ઞાન તલવાર લાગી જ્ઞાની વેદના મટાડવા જગતગુરુના પરમગુરુ સિવાય બીજું કોઈ સમર્થ નથી. ચોપાઈ 5. કાયના ખડક થવાની તિરક કોઈ નવ કરે સતા કુવેર ગુરુ લખો સદા સત મોકલ રે. સમર્થ મહાન સમ્રાટ પરમગુરુ દેવના લક્ષ જ્ઞાનરૂપી તલવાર તીક્ષ્ણ ધા એટલે બધો ભારે લાગ્યો છે. ઘાયલની ઘાત ઘાયલના જ ઘાયલ જાણે, તેથી પીડાનું દુઃખ બીજો કોઈ સમજી શકતો નથી. એ પીડાનું દુઃખ ઉપાસના જનના અંતરમાં નિજ પતિના વિયોગનું હોય તે પતિની પ્રાપ્તિ બદલ તન મન ધનનો ભોગ આપી દેવું પડે છે. એવી ધીરજ કોઈ પણ ધરી શકતો નથી. છતાં ઉપર દર્શાવ્યા પ્રમાણે મહાન સમ્રાટ ભગવાન કરુણા સાગર કહે છે કે મારા અતિ ઉગ્ર અનુભવનો પરમ પ્રભાવ જેને જાણ્યો છે તેવા ધૈર્યવાન વિરલાજન સદગુરુનું સત શબ્દનું સન્મુખ રહી પતિપદ હોનીશ લડે છે. તો આ મંગળપદની અંદર પરમગુરુ આપણને એમ જણાવે છે કે જે મારો ભક્ત છે તે હોનીશ મારામાં દ્રષ્ટિ રાખે છે અને મને કદી એ જુદો કરી શકતો નથી. રમે રગમાં શરીરમાં એ હું વ્યાપક ભેદા જાઉં છું, મારું ચિંતન કરતો રહીશ છે અને કોઈ પણ તલવારનો ઘા લાગે, કોઈ પણ ઘા લાગે પણ એને કોઈ વેદના લાગતી નથી. અને હોનીશ એ મારા હૃદય કમળમાં મારા સિવાય, મારી ભક્તિ સિવાય દૂર કંઈ એને મનને ખસેડતો નથી. આવું પરમગુરુ આપણને સમજાવે છે. તો આપણી આ મંગળપદ 5માં ગમ્યું હોય તો આપ બીજાને શેર કરશો અને આપને રસ પડી હોય તો સબસ્ક્રાઈબ કરશો. સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ.